નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કપાસની ખેતી વિશે, અને એમાં પણ બનાસકાંઠામાં થયેલા 3 દિવસના વરસાદના કારણે ગામડાના ખેડૂતોને કેટલું નુકસાન છે એ તમને આજે બતાવવાનો છું। તો તમે જોઈ શકો છો કે કપાસની અંદર અત્યારે કેટલું પાણી ભરેલું છે અને ખેડૂતો અત્યારે ત્રાસ પામી રહ્યા છે, કારણ કે બનાસકાંઠામાં 3 દિવસથી એક ધાર્યો વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને એનો પુરાવો તમારી સામે પડ્યો છે। તમે જોઈ શકો છો કે આ ખેતરની અંદર કેટલું પાણી છે। તો હું તમને બીજા પણ ખેતરોમાં આજુબાજુના ખેડૂતોના ખેતરો બતાવીશ, એની અંદર કેટલું પાણી છે તમને જોવા મળશે। તો હવે શું મિત્રો, તમારું શું કહેવું છે કે આ કપાસ શું હવે બચશે? તમે જોઈ શકો છો કે આ કપાસની કેરીઓ પણ બગડવા માંડી છે અને કપાસ પણ ખરાબ થવાનો શરૂ થઈ ગયો છે, અને હવે આ કપાસ ખેડૂતને ખેડવો પડશે। અને આ ખેડૂતની અંદર કપાસે પોતાની મહેનત કરી છે, પોતાનું રોકાણ લગાવ્યું છે, એનું શું એને પાછું મળતર મળશે કે નહીં મળે એ વિશે જાણીશું। તો જુઓ તમે કે કપાસ અત્યારે હુકાવા માંડ્યો છે અને કપાસની અંદર ખાખરી આવવા માંડી છે, અને તમને હું બતાવું છું આખા ખેતરમાં કે કેટલું પાણી જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો। તો આવી રીતે ઘણા બધા ખેડૂતોને તકલીફો જોવા મળી રહી છે, અને ઘણા બધા ખેડૂતોને કપાસ આવી રીતે ખેતરની અંદરથી ઊંધા નીચા થઈને પડ્યા છે। તો તમે જોઈ શકો છો મારા બધા મિત્રો કે અત્યારે હું ખેતરની અંદર ચાલું છું તો પણ ગુડા ઉધી પાણી ખેતરમાં જોવા મળી રહ્યું છે, અને એ પણ વિડીયોમાં તમને પણ દેખાય છે। તમે જોઈ શકો છો આ પાછળનો નજારો। તો મારા ખેડૂત મિત્રોને એવું કહેવા માગું છું કે હવે કંઈક સારી ખેતી કરો, કંઈક એવું બનાવો કે આપણે એને ખેતરમાંથી આવક સારી લઈએ, કારણ કે આ વખતે કપાસની જે સિઝન તમને જોવા મળી રહી છે, ખેડૂતોને ભારે નુકસાન થયું છે। અને આ છે બનાસકાંઠામાં આવેલું ઇન્દ્રમણા ગામનો વિડીયો છે। તમે જોઈ શકો છો મારા ખેડૂતો કે વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરવાનું ના ભૂલતા। તો આ છે અમારા બનાસકાંઠામાં આવેલા ખેડૂતોની દર્દની વાતો છે, દુઃખની વાતો છે, કારણ કે વરસાદના કારણથી આટલું બધું નુકસાન થયું છે। તમે જોઈ શકો છો કે કપાસની હાલત કેવી ગંભીર છે। તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય માતાજી।